ધોરાજીના હાર્દ સમાન વિસ્તારમાં નવી બનેલી ગટરની ચેમ્બર માત્ર 15 દિવસમાં જ તૂટી પડી છે। તંત્રની રહેમનજર હેઠળ થયેલા ભ્રષ્ટાચારનો ભોગ હવે સામાન્ય જનતા બની રહી છે। ગટરના ઢાંકણા તૂટતા વાહન ચાલકો પર અકસ્માતની તલવાર લટકી રહી છે। રાજકોટના ધોરાજીમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરના ઢાંકણા ભ્રષ્ટાચારનો પર્યાય બની રહ્યા છે। મુખ્ય કાંતિ પાન ચોક પાસે આરસીસી રોડના કામ માટે લાંબો સમય રસ્તો બંધ રહ્યા બાદ માંડ 15 દિવસ પહેલા બનાવેલી કુંડીના ઢાંકણા તૂટી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। વચ્ચોવચ્ચ આવેલી આ ખુલ્લી કુંડીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। આ જે નવો રોડ છે જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું। સ્થાનિક લોકોએ અકસ્માત નિવારવા પથ્થરો ગોઠવ્યા છે, કારણ કે તંત્ર દ્વારા અહીં કોઈ બેરિકેડ્સ કે સૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી। લોકોનો આક્ષેપ છે કે વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેના કારણે ટૂંકા સમયમાં જ નવી બનેલી ગટરની ચેમ્બર તૂટી ગઈ છે। ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસ ત્યાં તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે। એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે, નાના મોટા અકસ્માત થાય છે, વાહન સ્લીપ થઈ જાય છે। અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક એ રિપેરિંગ કરવા વિનંતી। નગરપાલિકા અને આરએનબી વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, ત્યારે જનતા પૂછી રહી છે કે આ મુશ્કેલીનો અંત ક્યારે આવશે? કિશોરભાઈ રાઠોડ, GSTV ધોરાજી।